હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ચોખાના લોટની પાપડી બનાવીશું. આ જે પાપડી છે તેને વણવાની પણ ઝંઝટ નથી અને એકદમ સરળ રીતે આપણે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો હવે આપણે પેનમાં 1 કપ પાણી એડ કરીશું. પાણી થોડું ગરમ થવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન આદુ મરચીની પેસ્ટ એડ કરીશું. મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને હવે 8 થી 10 મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરીશું. સાથે 2 સ્પૂન સફેદ તલ, અડધી સ્પૂન જીરું અને લીલા મરચાંની જગ્યાએ તમારે ચીલી ફ્લેક્સ એડ કરવા હોય તો પણ કરી શકાય. સાથે 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને આમાં તમારે અજમા એડ કરવા હોય તો પણ અડધી સ્પૂન જેટલા એડ કરી શકાય. હવે તેમાં 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું એટલે પૂરી છે એકદમ ખસ્તા એવી બનશે. હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી પાણી થોડું ઉકળવા લાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો હવે આ રીતે તમે જોઈ શકો છો પાણી છે એ ઉકળવા લાગ્યું છે અને આપણે આમાં લોટ છે તે માપ લઈને એડ કરવાનો છે. તો જો 1 કપ પાણી તો 1 કપમાં લોટ એ રીતે માપ લેવાનું છે. તો હવે આ રીતે 1 કપ ચોખાનો લોટ આપણે તેમાં એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ પાપડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. જો તમે રેગ્યુલર પાપડી તો ખાતા જ હશો અને બનાવતા પણ હશો, પણ આ રીતે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી જ બનશે. આ રીતે તમારે માપ લઈને જ બનાવવાની. ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તો મિશ્રણને નીચે લઈ આ રીતે આપણે વાટક્યાથી મિક્સ કરી લઈએ. મિશ્રણ ખૂબ જ ગરમ છે એટલે આપણે હાથેથી નહીં અડી શકીએ, એટલે આ રીતે મેશ કરી લેવાનું. અને ગરમ હોય ત્યારે આ રીતે મિક્સ કરીશું એટલે કોઈ પણ લમ્સ પણ નહીં રહે. તો હવે મિશ્રણ નોર્મલ એવું ગરમ છે એટલે આપણે હાથેથી આ રીતે લોટની કણક બાંધી લઈએ. આ લોટની કણક વધારે નરમ પણ નહીં અને વધારે હાર્ડ પણ નહીં, એ રીતે બનશે. એટલે તમારે લોટ અને પાણીનું માપ એક સરખું જ રાખવાનું છે એટલે લોટની કણક છે એકદમ પરફેક્ટ એવી બનશે. તો હવે આ રીતે તેને 2 થી 3 મિનિટ માટે મેં મસળી લીધું છે અને હવે આપણે એક નાનો એવો લુવો લઈ આમાં તમારે જેવડી નાની મોટી જેવી પૂરી બનાવી હોય એ રીતે લુવો લેવાનો અને આ રીતે હાથેથી પતલી પૂરી છે તે આપણે થેપી લેવાની છે. અને તમારે વણવાની પણ ઝંઝટ નથી. અને જો તમારે વણીને બનાવ્યું હોય તો 2 પ્લાસ્ટિકની શીટ લઈ લેવાની. બંને સાઈડ થોડું થોડું ઘી અથવા તેલ લગાવી દેવાનું. બંને શીટની વચ્ચે લુવો મૂકી અને વેલણથી હળવા હાથે વણી શકો છો અથવા તમે મશીનમાં પણ આ પૂરી બનાવી શકો છો. તો આ રીતે પૂરી મેં હાથેથી થેપી લીધી છે. આ રીતે બનાવવાથી પૂરી છે ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમારી પાસે સમય ના હોય અને તમારે મોટી પૂરી બનાવી હોય તો પણ બનાવી શકાય. તો એકદમ આ રીતે મેં બધી પૂરી છે તે હાથેથી થેપી લીધી છે અને એકદમ સરસ પતલી પૂરી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી પેનમાં સમાય તેટલી આપણે પૂરી એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી આપણે આ રીતે તેને ચલાવતા જઈશું અને તેની સાઈડ છે તેને પલટાવતા જવાની છે. તો હવે એક સાઈડ 1 મિનિટ જેવું થઈ ગયું છે. પૂરીને આપણે પલટાવીશું અને આ પૂરી ફ્રાય થતાં લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે અને પૂરી ખૂબ જ ખસ્તા અને એકદમ ક્રન્ચી એવી બનશે. અને આ રીતે પૂરીની સાઈડ ચેન્જ કરતા જવાનું અને પૂરી થોડી આછો ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. અને જો પૂરી આછો ગોલ્ડન બ્રાઉન જેવી ન થાય તો 1 મિનિટ જેવું વધારે થવા દેવાની એટલે ક્રન્ચી એવી પૂરી બનશે. અને આ પૂરી ફ્રાય કરવામાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. જો સ્લો રાખીશું તો વધારે સમય લાગશે. એટલે આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર રાખી બધી પૂરી છે તે ફ્રાય કરી લેવાની. આ પૂરી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને જો તમે આને ચા સાથે કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને આ પૂરી નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા એવી બને છે. તો તમે જો આ રીતે ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.